સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહિમામ। સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્લેટ ગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન જોઈન્ટ કરતા તાપી નદીમાં ઠલવાય છે ગંદુ પાણી। ગંદા પાણીને કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો થયો છે રોગ। ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શનને લઈને અગાઉ વરિયાવના કેદારનું થયું હતું મોત। રાંદેરમાં હનુમાન ટેકરીમાં 5000 જેટલા લોકો વસવાટ કરે છે। તમામ લોકો તાપી નદી પર માછીમારી કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે। સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માછલાઓ પણ મરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સર્જાયો। તાપી શુદ્ધિકરણના 700 કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કડવી વાસ્તવિકતા। સ્થાનિકો રજૂઆત કરવા જાય તો 1-2 દિવસ પાણી બંધ રહે છે, બાદમાં સ્થિતિ ઠેરની ઠેર। સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ જાણે સ્થાનિકોની વાત ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। આપનો પરિચય? એડવોકેટ આશિષ સેલર, સક્રિય કાર્યકર, બીજેપી સુરત મહાનગર। આશિષભાઈ, કઈ જગ્યાએ અને તમે જે રજૂઆત કરી હતી, શું ખાસ સમસ્યા પડી રહી છે આ વિસ્તારના લોકોને? રાંદેર હનુમાન ટેકરી પાસે કોર્પોરેશનનો ફ્લડ ગેટ આવ્યો છે। આ ફ્લડ ગેટમાંથી વારંવાર ગટરના પાણી તાપી નદીમાં જતા હોય છે। એ અંગે મેં વારંવાર અનેક વખત ફરિયાદો કરી છે, ઓનલાઈન ફરિયાદ કરી છે, પરંતુ જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે 1-2 દિવસમાં એ ફરિયાદનું નિરાકરણ થઈ જાય, આવીને ફ્લડ ગેટ બંધ કરવામાં આવે અને ટેમ્પરરી આ સમસ્યાનો નિકાલ થાય। પરંતુ મારી રજૂઆત એવી છે કે કોર્પોરેશનના અધિકારીઓ આ બધું જાણે છે કે કઈ રીતે પાણી આવે છે અને કઈ રીતે પાણીને બંધ કરવું, છતાં એનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી। તમે જુઓ તો વરિયાઓમાં જે કેદાર બાળકનું જે મૃત્યુ થયું એમાં પણ વરસાદી ગટરના લાઇનમાં ડ્રેનેજના કનેક્શન જોડવામાં આવ્યા હતા અને એના કારણે જ આ ગંભીર દુર્ઘટના બની હતી। આવી દુર્ઘટના બીજી વાર નહીં બને અને બીજું ખાસ કે તાપી નદીમાં આ રીતનું ગંદુ પાણી જાય તે સમયે માછલીઓને પણ મૃત્યુ થતા હોય છે, ઘણી માછલીઓ મરી જાય છે। અહીંયા સ્થાનિક જે માછીમારો જે માછીમારી કરે છે પાણીમાં ઉતરે ત્યારે પાણીના સ્કિનના રોગ થાય છે। એવી આ સમસ્યાનું કાયમી નિરાકરણ થાય એવી મારી રજૂઆત છે। મેં ગઈકાલે ડ્રેનેજ સમિતિ ચેરમેન કેયુભાઈ ચપલવાળાને આ અંગે રજૂઆત કરી હતી। એમણે ડ્રેનેજ ખાતાને સૂચના આપીને આ સમસ્યાનું નિરાકરણ તો લાવ્યા છે, પણ હું કેયુભાઈ ચપલવાળા સાહેબને પણ એક વિનંતી કરવા માંગુ છું કે એ પણ આ સમસ્યાનો કાયમી નિકાલ થાય એવી અધિકારીઓને સૂચના આપે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।